મહાનગરપાલિકાની સાધારણ સભામાં વિવિધ સમિતિની રચના સાથે 20 કાર્યોને મંજૂર કરાયા. મહાનગરપાલિકાની સાધારણ સભા મેયર ઉષાબેન તલરેજાની અધ્યક્ષતાએ મળી હતી. આ સાધારણ સભામાં વિવિધ કમિટીની સમિતિની રચના કરાઈ હતી. તદઉપરાંત સિટી બસમાં ધોરણ 10 અને 12ના પરીક્ષાર્થીઓને વિનામૂલ્યે મુસાફરી તેમજ નગરજનો અને દિવ્યાંગો માટે રાહત દરે પાસ આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને મંજૂર કરાયું. તેની સાથોસાથ કંડમ વાહનોની નિકાલ કરવાનો નિર્ણય પણ કરાયો હતો. તદઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજનાની દુકાનોની હરાજી માટેનો નિર્ણય સાથે અન્ય કાર્યોને પણ મંજૂર કરવામાં આવ્યા હતા. એવી જ રીતે આપણી પાસે શહેર માટે પાણીના હયાત મુખ્ય સ્ત્રોત ગણીએ તો શેત્રુંજી ડેમ, મહી પરિયાજ યોજના, ગૌરી શંકર તળાવ અને ખોડિયાર ડેમ ઉપલબ્ધ છે. પાણી વિતરણ માટે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ ઘણા બધા વધારા કર્યા છે. જેમ કે 70 mld ફિલ્ટરેશન ક્ષમતાના કુલ 5 વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ શહેરની વર્ષ 2037 સુધીની પાણીની ડિમાન્ડને ધ્યાનમાં લઈ અને આપણે 58.50 કરોડના ખર્ચથી 90 mld ફિલ્ટરેશન ક્ષમતાના નવા 4 વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાના કામો પ્રગતિ ઉપર છે. જે ખૂબ 2037 સુધીની આ અત્યારથી આપણે સારું વિઝન સાથે કામ કરી રહી છે. ચાલુ વર્ષ દરમિયાન આ કામો પૂર્ણ થતા તમામ પ્લાન્ટ કાર્યરત થવાના છે. એવી જ રીતે ESR દર વર્ષ આપણે 2021 ની સ્થિતિએ ભાવનગરમાં 18 ESR એટલે કે ઊંચી પાણીની ટાંકીઓ કાર્યરત હતી, જેમાં તબક્કાવાર વધારો કરી આપણે 2026 સુધીમાં શહેરમાં 41 કરોડના ખર્ચથી નવી 13 ESR નો વધારો કરી હાલ અત્યારમાં 31 ટાંકીઓ છે અને હાલમાં 13 કરોડના ખર્ચથી નવી 3 ટાંકીઓ પણ પ્રગતિમાં છે. જે સાહેબને અને એના જે દસ્તાવેજ છે સાહેબ અટકી ગયા છે, શરત ભંગ થયેલા છે, એ આપણે સ્વીકારીએ છીએ કે શરત ભંગ કરીને એક શરત ભંગની પેનલ્ટી લઈ અને આવા હાઉસિંગ બોર્ડના મકાન જો આપણે જેમ કે આવાસમાં આપણે 7 વર્ષની જોગવાઈ છે, 7 વર્ષ પછી કરી શકે છે, પણ હાઉસિંગ બોર્ડમાં આવી કોઈ જોગવાઈ નથી. આપણે મકાન બનાવેલા પણ સરકારની જમીનમાં પણ આવી જોગવાઈ નથી. તો આવી કોઈ કલેક્ટર ઓફિસમાં વિનંતી કરીને તો પણ એ લોકો પણ એના મકાનના માલિક બની શકે, કારણ કે મૂળ માલિક તો ઘણા ટાઈમથી ફરી ગયેલા છે. તો આવું કંઈ પણ થઈ શકે તો પણ મારી વિનંતી છે. બીજું સાહેબ કરીને અહીંયા મોકલ્યા છે અને ચૂંટણીમાં ગેરલાયક ઠરવું કે ગેરલાયક છે કે નહીં એ ચૂંટણી પંચનો નિર્ણય હોય છે, નહીં કે જનરલ બોડીનો. અને જનરલ બોડીનો ટાઈમ પકડવાનો કોઈ મતલબ નથી. જનરલ બોડીની અંદર મેયરશ્રી મેન્ડેટના આધાર ઉપર આવ્યા છે અને મેયરનું પદ પણ મેન્ડેટના આધાર ઉપર આપવામાં આવ્યું છે. અને મેયરશ્રીની આ દરખાસ્ત વિરુદ્ધની દરખાસ્ત અંગે આ સાધારણ સભામાં ચર્ચા કરવી એ અયોગ્ય છે. નબળા હોય તો ક્યાંક જીડીસીઆરમાં સ્પેશિયલ કોઈ એવી જોગવાઈ થઈ શકે કે આપણે સરકારમાં આ વાતની રજૂઆત કરી શકીએ કે જે પણ બાંધકામમાં છૂટછાટ જે રીડેવલપમેન્ટમાં મળે છે એમાં હાઉસિંગ બોર્ડને કંઈક વધુ મળે. ભાવનગરમાં મહાનગરપાલિકાની બીજી સાધારણ સભામાં યોજાયેલ, જેમાં કુલ 20 કાર્યોને મંજૂરી આપેલ. જેમાં પ્રથમ વિવિધ ખાસ સમિતિઓની રચના કરવામાં આવી. ત્યારબાદ 2026માં યોજાયેલ 10 અને 12ની પરીક્ષામાં વિદ્યાર્થીઓને PM બસની વિનામૂલ્યે બસ મુસાફરી કરવાનો જનહિતમાં થયેલ નિર્ણયને મંજૂરી અપાયેલ. તેમજ બસની સેવામાં શહેરના નાગરિકો રાહત દરે ઉપયોગ કરી શકે તે માટે ખાસ પાસનો ઉપયોગ કરવામાં આવેલ, જેમાં સામાન્ય નાગરિકો તેમજ દિવ્યાંગો માટે રાહત દર સાથેના દરો નક્કી કરવામાં આવેલ. તેમજ ભાવનગર મહાનગરપાલિકાના વિવિધ વિભાગોમાં કંડમ થયેલ વાહનોનો નિકાલ કરવામાં આવેલ, તે માટે મંજૂરી આપેલ. તદુપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંતર્ગત દુકાનોની હરાજીની નિકાલ થવાની મંજૂરી આપેલ. તેમજ 5 કર્મચારીઓને આર્થિક સહાયની મંજૂરી આપેલ અને 4 કર્મચારીઓને રહેમરાએ નિમણૂક કરવામાં આવેલ. ઉપરાંત 5 રહેણાંકીય લીઝ પટ્ટાને પણ રિન્યુઅલ કરવાની મંજૂરી આપેલ. વધુમાં ભાવનગર મહાનગરપાલિકા હદ વિસ્તારમાં સમાવિષ્ટ મિલકતોમાં વિધવા બહેનો કે જે આર્થિક રીતે નબળા હોય અને ટેક્સ ભરવા અસમર્થ હોય તેની આવક મર્યાદામાં વધારો કરી
વિધવા બહેનોને વેરામાંથી મુક્તિ આપવાનો કલ્યાણકારી નિર્ણય કરવામાં આવ્યો.